ભારતના અમીર લોકોમાંથી સૌથી વધારે અમીર લોકો ગુજરાતી કેમ છે? કારણ કે તમારા ટેલેન્ટથી વધારે તમારું સર્કલ મેટર કરે છે. તમે કોની સાથે ઉઠો બેસો છો, કોની સાથે તમારા વિચારો વેચો છો, એ જ તમારી સફળતાની દિશા નક્કી કરે છે. દુનિયાના પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર જીમ રોને એક વાત કહી હતી કે તમે જે 5 લોકો સાથે સૌથી વધારે તમારો સમય પસાર કરો છો, તમે તેની સરેરાશ બની જાઓ છો. જરા વિચારો, જો તમારા 4 મિત્રો કરોડપતિ હશે તો 5મા કરોડપતિ તમે બનશો. જો તમે 4 હોશિયાર લોકોની સાથે રહેશો તો 5મા હોશિયાર તમે બનશો. અને જો તમે 4 આળસુ અને નકારાત્મક લોકો સાથે રહેશો તો 5મા કોણ હશે કહેવાની જરૂર નથી. મહાભારતમાં જોઈ લો ને, અર્જુનની સંગત ભગવાન શ્રી કૃષ્ણ સાથે હતી અને કર્ણની સંગત દુર્યોધન સાથે હતી. કર્ણ કઈ શક્તિ અને બહાદુરીમાં અર્જુનથી ઓછો નહોતો. આ છે સંગતની તાકાત. સારી સંગત તમને અર્જુન બનાવે છે અને ખોટી સંગત કર્ણ જેવા મહાન યોદ્ધાનો પણ નાશ કરી શકે છે. સ્ટીવ જોબ્સ પાસે સ્ટીવ વોઝનિયાક હતા. માર્ક ઝુકરબર્ગ પાસે શોન પાર્કર હતા. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ એક મજબૂત સલાહકાર મંડળથી ઘેરાયેલા હોય છે, જે તેમને સાચા નિર્ણય લેવામાં મદદ કરે છે. તમારી જાતને એવા લોકોથી ઘેરી લો જે તમને પડકારે, પ્રોત્સાહિત કરે અને જ્યારે તમે પડો ત્યારે હાથ પકડીને ઊભા પણ કરે.